પથ્થરમારાની ઘટનાઓ તો ખૂબ સામે આવી ચૂકી છે, પરંતુ આ વખતે હિન્દુઓ જે પવિત્ર મૂર્તિની પૂજા કરે છે તેના ઉપર જ ઈંડા ફેંકવામાં આવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે, કારણ કે હજુ કેટલાક મુસ્લિમ તત્વો માટે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાની ફેશન બની ગઈ છે. બોલવામાં તો તેઓ ડાહી વાતો કરે છે, પરંતુ તેમના કારનામાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારા હોય છે. એક સુતેલા સિંહને છંછેડવાના તેમના કારનામા હોય છે, અને જ્યારે કોઈ કંઈ કહે તો તેમને સીધા મરચા લાગે છે. પછી તેઓ વાતમાં કૂદી પડે છે અને રોદડા રોવા લાગે છે. પરંતુ આ પહેલી ઘટના નથી. ઓગસ્ટ 2022માં વડોદરામાં ગણેશજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં રામનવમીની શોભાયાત્રા દરમિયાન 2 જગ્યાએ પથ્થરમારો થયો હતો. સપ્ટેમ્બર 2023માં વડોદરાના મંજુસર નજીક ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. જાન્યુઆરી 2024માં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. જાન્યુઆરી 2024માં વડોદરાના ભોજ ગામે પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને સપ્ટેમ્બર 2024માં સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો. એટલે દર વખતે મુસ્લિમ સમુદાયના કેટલાક તત્વો ધાર્મિક લાગણી દુભાવતા રહે છે, અને દર વખતે હિન્દુઓએ સહન કરવાનું આ વાત સહેજ પણ યોગ્ય નથી.